સુરત में फरी शर्मासार करती एक घटना पुणा पोलीस मथक हदમાં બનવા પામી છે। એક આધેડ ઈસમે પુત્રી સમાન સગીરા સાથે દુષ્કર્મ આચરતા પોલીસે ધરપકડ કરી હતી। સુરતમાં દુષ્કર્મના બનાવો વધતા પોલીસ અલગ અલગ વિસ્તારની શાળાઓમાં જાગૃતિ અંગેના કાર્યક્રમો યોજે છે। શાળાની વિદ્યાર્થીઓને ગુડ ટચ અને બેડ ટચ જેવી જાણકારી આપી દુષ્કર્મના મામલે અંજામ આપતા નરાધમોને ઝડપી લેવા પોલીસ કાર્યરત છે। ત્યારે સુરતને ફરી શર્માસાર કરતી એક ઘટના સામે આવી હતી, જેમાં પુણા પોલીસ હદમાં મિત્રના પિતાએ પોતાના પુત્રની ઉંમરની સગીરા સાથે બળજબરીથી દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધવા પામી હતી। પુત્રી સમાન સગીરા સાથે આધેડે લાજ લૂંટી લીધી હતી, જેથી પુત્રી હતાશા થઈ સ્કૂલે જવાનું બંધ કરી દીધું હતું। માતાએ પુત્રીને હતાશા અંગે પૂછતા સમગ્ર હકીકત બહાર આવી હતી, જેથી માતાએ તાત્કાલિક પોલીસ મથકે પહોંચી નરાધમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। જ્યાં પુણા પોલીસે 45 વર્ષીય નરાધમ સંજય ફળદુ નામના આધેડ ઈસમની ધરપકડ કરી આગળની વધુ તપાસ શરૂ કરી હતી। શહેરના પુણા વિસ્તારમાં એક રેપની ઘટનાની ફરિયાદ નોંધાયેલ છે। આ ઘટનાની હકીકત જોતાં 2.5 વર્ષ પહેલાં આ કામના ફરિયાદીની દીકરી જે માઇનોર ઉંમરની છે અને શાળામાં અભ્યાસ કરે છે, તેની સાથે એમના પાડોશમાં રહેતા એક પુખ્ત ઉંમરના વ્યક્તિએ અવારનવાર તેની ઉપર મરજી વિરુદ્ધ રેપ કરવા અંગેની ફરિયાદ નોંધાયેલ છે। પોલીસે આ ગુનાની તપાસ હાથ ધરી અને મજકૂર ગુનામાં સંડોવાયેલ આરોપીની ધરપકડ કરેલ છે। આરોપીની ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે। ભોગ બનનાર તેમજ આરોપીની મેડિકલ ચકાસણીની કાર્યવાહી પણ કરવામાં આવેલ છે અને વધુ પુરાવા મેળવી સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશન પુણા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી નાયકે હાથ ધરેલ છે। આરોપીની વધુ પૂછપરછ અને તપાસ માટે રિમાન્ડ પણ મેળવવામાં આવનાર છે। આ કામના ફરિયાદીએ પોતે તેની દીકરીને નર્વસ રહેતી હોય અને પૂછતા દીકરીએ પોતે એ પ્રકારે હકીકત જણાવતા તેની માતાને જાણ થતાં તેઓએ પુણા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી છે। આરોપી ફરિયાદીના સામે જ પુણા વિસ્તારના સીતાનગર વિસ્તારમાં સોસાયટીમાં પાડોશી તરીકે સામે સામે રહેતા હતા। ત્યાં આરોપી રહેતા હોય પાડોશી તરીકે હોવાનો લાભ લઈ અને બંને પરિવાર વચ્ચે આવવા જવાનો અને બોલવાનો સંબંધ હતો। એ દરમિયાનમાં ફરિયાદીની દીકરી એમના ઘરે ભણવા માટે તેમજ રાત્રે રોકાવા માટે ગયેલી, એ દરમિયાન આ ગુનો બનેલાની હકીકત બહાર આવે છે।